નમસ્કાર. આજે આપણે વાત કરીશું ટિમ્બા પ્રાથમિક શાળાના એક અદ્ભુત શૈક્ષણિક પ્રવાસ વિશે. આ વિદ્યાર્થીઓ માટે એક એવું સાહસ શરૂ થવા જઈ રહ્યું છે જે ખરેખર યાદગાર બની રહેશે. તો ચાલો આપણે પણ આ સફરમાં જોડાઈએ અને જોઈએ કે આ પ્રવાસમાં શું શું ખાસ છે. તો આ આખી સફર એ 3 દિવસની છે. જી હા, પૂરા 3 દિવસ, જેમાં જ્ઞાન, મોજ-મસ્તી અને ઘણું બધું શીખવાનું છે. આ પ્રવાસ ખાસ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ગોઠવવામાં આવ્યો છે અને તારીખો પણ નક્કી થઈ ગઈ છે: 27, 28 અને 29 જાન્યુઆરી. આ 3 દિવસો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખાસ રહેવાના છે. તો સવાલ એ છે કે આ 3 દિવસમાં શું શું થવાનું છે? ચાલો આખા પ્રવાસના રૂટ પર એક નજર ફેરવીએ. પહેલો દિવસ છે દ્વારકાનો આધ્યાત્મિક માર્ગ, બીજો દિવસ સોમનાથના દરિયા કિનારે અને ત્રીજો દિવસ જૂનાગઢના ઇતિહાસમાંથી પસાર થઈને ઘર વાપસી. ખરેખર ખૂબ જ રસપ્રદ પ્લાનિંગ છે. ચાલો શરૂઆત કરીએ પહેલા દિવસથી. આ દિવસની થીમ છે એક આધ્યાત્મિક શરૂઆત. એટલે કે પ્રવાસનો પાયો જ આપણા ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા સાથે જોડાયેલો છે. તો પહેલા દિવસે સફર શરૂ થાય છે ટિમ્બા ગામથી. ત્યાંથી સીધા ચોટીલા અને નવા રણુજાના દર્શન, પછી નાગેશ્વર જ્યોતિર્લિંગ અને ત્યાંથી બેટ દ્વારકા. દિવસનો અંત આવે છે દ્વારકાધીશના મંદિરે દર્શન સાથે અને રાત્રિ રોકાણ ભીમરાણામાં. એકદમ આધ્યાત્મિકતાથી ભરપૂર દિવસ. અને હા, બેટ દ્વારકાની વાત કરીએ ને તો એ ખાલી એક ટાપુ નથી. એની પાછળ એક બહુ મોટી માન્યતા જોડાયેલી છે. કહેવાય છે કે આ ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાચીન નિવાસસ્થાન હતું અને ત્યાં પહોંચવા માટે ફેરીમાં જવું પડે, જે વિદ્યાર્થીઓ માટે એક અલગ જ રોમાંચક અનુભવ બની રહેશે. વિચારો, આખા દિવસની યાત્રા પછી સાંજ પવિત્ર નગરી દ્વારકામાં પડે. એક એવું શહેર જેનો કણ-કણ ઇતિહાસ અને શ્રદ્ધાથી ભરેલો છે. વિદ્યાર્થીઓ માટે આ માત્ર એક મુલાકાત નહીં, પણ એક જીવંત ઇતિહાસને અનુભવવા જેવું હશે. તો પહેલા દિવસની આધ્યાત્મિક સફર પછી હવે વારો છે બીજા દિવસનો, અને આ દિવસ આપણને લઈ જશે દરિયાકાંઠાના પ્રવાસે. ચાલો જોઈએ કે આ સફર તીર્થસ્થાનોથી દરિયા કિનારા તરફ કેવી રીતે વળાંક લે છે. બીજા દિવસની શરૂઆત થશે હરસિદ્ધિ માતાના મંદિરથી. પછી થોડો રિલેક્સ કરવાનો સમય, એટલે કે માધવપુર બીચ પર. અને દિવસનું સૌથી મોટું આકર્ષણ, સોમનાથ મહાદેવના દર્શન. આ દિવસ ખરેખર શ્રદ્ધા અને કુદરતનો એક સુંદર સંગમ છે, જ્યાં રાત પણ સોમનાથમાં જ વિતાવવાની છે. અને હા, માધવપુર બીચ પર જે સ્ટોપ છે એ બહુ જરૂરી છે. સતત પ્રવાસ વચ્ચે ગુજરાતના દરિયા કિનારાની કુદરતી સુંદરતાને માણવાનો, થોડો આરામ કરવાનો મોકો મળે છે. આ એકદમ શાંતિપૂર્ણ બ્રેક જેવું છે. અને દિવસનો અંત તો ભવ્ય સોમનાથ મંદિરના દર્શન સાથે થાય છે. આ કોઈ સામાન્ય મંદિર નથી. આ તો શિવજીના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. એનું મહત્વ કેટલું મોટું હશે એનો અંદાજ લગાવી શકાય છે. ભારતના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક. ચાલો હવે આવી ગયા છે આપણે પ્રવાસના અંતિમ દિવસે. ત્રીજો દિવસ. આ દિવસે ઘર તરફ પાછા ફરવાનું છે, પણ સીધા નહીં. રસ્તામાં ઇતિહાસના પાના ઉથલાવવાના છે. એટલે કે ઘર વાપસીનો આ માર્ગ ઇતિહાસમાંથી પસાર થાય છે. તો આ અંતિમ દિવસે સૌથી પહેલાં ઐતિહાસિક જૂનાગઢ શહેર જોવાનું છે. ત્યાંથી આગળ વધીને કાગવડ અને પછી વીરપુરમાં પણ રોકાણ છે. આ દરેક જગ્યાની પોતાની એક અલગ કહાણી છે, એક અલગ વારસો છે. અને પછી આ બધી યાદો સાથે ટિમ્બા પરત. જૂનાગઢ નામ જ કાફી છે. પ્રાચીન કિલ્લાઓ, જૂના શિલાલેખો અને સદીઓ જૂનો ઇતિહાસ, આ બધું જ જૂનાગઢમાં છે. વિદ્યાર્થીઓ માટે આ માત્ર એક ફરવાનું સ્થળ નથી. આ તો જાણે પુસ્તકોમાં ભણેલો ઇતિહાસ નજર સામે જીવંત થવા જેવી વાત છે. અને ઘર તરફ પાછા વળતા પહેલા કાગવડ અને વીરપુરના સ્ટોપ પણ ખૂબ જ મહત્વના છે. આ સ્થળો પ્રવાસને ફરીથી સ્થાનિક શ્રદ્ધા અને આપણા સમુદાય સાથે જોડી દે છે. એક રીતે કહીએ તો આ યાત્રાને એક સંપૂર્ણ અને ભાવનાત્મક અંત આપે છે. તો આ 3 દિવસની આખી યાત્રા જોયા પછી હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રવાસનો અસલી સાર શું છે. આવા પ્રવાસો વિદ્યાર્થીઓ માટે આટલા બધા મૂલ્યવાન કેમ હોય છે? જુઓ, આ માત્ર ફરવા જવાનો પ્રવાસ નથી. આ તો ક્લાસરૂમની 4 દિવાલોની બહાર નીકળીને શીખવાનો મોકો છે. આપણો સાંસ્કૃતિક વારસો કેવો છે એનો અનુભવ કરવાનો મોકો છે.
સાથે સાથે ગુજરાતની ભૂગોળને સમજવાની, નવા મિત્રો બનાવવાની અને ઇતિહાસને રૂબરૂ જોવાની તક છે. આ એવા પાઠ છે જે કોઈ પુસ્તક શીખવી ન શકે. ટૂંકમાં કહીએ તો આ એક એવી યાત્રા છે જે શ્રદ્ધા, ઇતિહાસ અને પ્રકૃતિ આ ત્રણેયને એક સાથે જોડે છે. શીખવાની અને શોધખોળની આ એક એવી ગાથા છે જેની યાદો વિદ્યાર્થીઓના મનમાં હંમેશા માટે રહી જશે. અને અંતમાં એક સવાલ જે આપણે બધાએ વિચારવો જોઈએ કે આવા શૈક્ષણિક પ્રવાસો આપણી આવનારી પેઢીના વિચારોને, એમના મનને કેવી રીતે ઘડે છે? આના લાંબા ગાળાના ફાયદા શું હોઈ શકે? જરૂરથી વિચારજો.